જય માતાજી, જય દ્વારકાધીશ ફેમિલી. કેમ છો? મજામાં દસો યાર. આપણા બ્લોગ જોતા હોય ને એટલે મજામાં ભાઈ. ફેમિલી થયું એવું કે આજે આખો દિવસ કામ હતું ને એટલે બ્લોગ બનાવવા એમ હતું નહીં. ખરેખર થાકી ગયો. આજે આખો દિવસ કામ હતું એટલે પણ બ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો છે ને ટાઈમ છે લગભગ 6 વાગ્યા છે તો બ્લોગ ચાલુ કર્યો છે. બાકી કંઈ નહીં, બ્લોગમાં તો મજા આવવાની જ છે કારણ કે આપણે જવાનું છે લગ્નમાં ધોબીકુવા સુનિલભાઈના ઘરે. તો કંઈ નહીં, બ્લોગમાં તમારે રહેવાનું છે કન્ટિન્યુ. પણ થયું છે એવું કે હવે અમિતભાઈ લેવા આવે આપણને કે જયેશભાઈ લેવા આવે એ આપણને કંઈ ખબર છે નહીં. તો બંનેમાંથી એક જણ લેવા આવવાનું છે આપણે ઘરે. તો જે આવે એમની જોડે આપણે જવાનું છે. બાકી ભેગું તો 3 જણ થવાનું જ છે. બાકી તો બધું હવે જઈએ લગ્નમાં. રાતનું લગ્ન છે ને વાગ્યા છે અત્યારે 6 વાગ્યા છે. તમે જોઈ રહ્યા છો અત્યારે રાતનું કંઈક દેખાય અત્યારે બરાબર છે. મસ્ત ચકલા બકલાનો અવાજ આવે છે, ચકલીઓ. તો કંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ મોજ કરો તમે તમારે. અમે બ્લોગ બનાવી, તમે મોજ કરો. બરાબર, રેડી હાલો. તો મિત્રો હું ને અમિતભાઈ નીકળ્યા છે અત્યારે અને થયું છે એવું કે આપણા જયેશભાઈ છે ને ગાડીઓ કાઢી નાખી છેલ્લે બરાબર. અમિતભાઈ ગરમ લાવી ગયો ત્યાં હે મારો હેડો છે યાર. જયેશભાઈ ગાડીઓ કાઢી છે 5 વાગ્યાનું એવું કહેતા હતા કે ભાઈ મારે આવું છે ને 7 વાગ્યા ને તો કે નહીં આવું. હવે જવાનું છે આપણે ધોબીકુવા તો મુવેડ બરાબર. આ બ્રિજ તૂટી ગયો એક તો જવાનું છે આપણે બોર ફરીને. હવે નીકળ્યા અંધાર થઈ ગયો. હવે નીકળ્યા હવે ફટાફટ બરાબર. હાલો ભાઈ કન્ટિન્યુ હવે. ફાઇનલી મિત્રો મારા ભાઈ બંધ થઈ ગયા. કેમ છો? ખરેખર હે ને શું કાકા મારી જિંદગીમાં વધારે કોમ લાગ્યો ને તો આવ્યો એ ખાઈ અને થયું એવું કે અમારું છે ને શું તૂટી ગયો બ્રિજ તૂટી ગયો એટલે અમે ભેગા નહીં થતા. બ્રિજ તૂટી ગયો એટલે અમે કોઈ ભેગા નહીં થતા બરાબર. પણ ફાઇનલી લગભગ 1-2 વર્ષો ભેગા થયા. 2 વર્ષ થયા છે અમારે ભેગા થયા છે. એટલે ડન. અમિતભાઈ ડ્રાઇવિંગ કર્યું એટલે લગભગ થાકી ગયા બધા. 35 કિલોમીટર 35 કિલોમીટર થયું બરાબર ને. જમ્યા વાહ બસ રહી નહીં લેતા. વાહ સુનિલભાઈ કઈ ગયા? સુનિલભાઈ અંદર છે. ઓકે ચાલો ભાઈ આપણે જમવાનું હેડતા ફેમિલી મસ્ત જમી લીધું છે. અને શું કહેવાય દાળ ભાત ઠંડો હતો ને એટલે આપણે કાંઈ ચોલ્લો બોલ્લો કરવાનો નહીં. શું કેવું જયેશભાઈ? તમે કરવાના છો ચોલ્લો? તમે થઈ ગયો એટલે એડવાન્સ આવી જા મારા ભાઈ આવી જા. કેમ છો? મજામાં? બસ મજામાં. એવું તો શું કહેવાય જમી લીધું છે મસ્ત અત્યારે. અને આમાં એવું હતું કે દાળ ભાત છે ને ના ઠંડો હતો એટલે આપણે છે ને ચોલ્લો નહીં કરવાનો. એવું કરીશું. સુનિલભાઈને કહી દેજો ચોલ્લો બોલ્લો ખાઈ. હા ચોક્કસ. રેડી ચલો હવે સુનિલભાઈને મળવા માટે. નિકુંજભાઈને મળી દો પેલા. નિકુંજભાઈ શું ચાલે બોલે તમારા લાઈફમાં? બસ એન્જોય છે આપણી લાઈફ. મારો સરસ. ચલો ભાઈ કન્ટિન્યુ. ફેમિલી મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે સુનિલભાઈના ઘરે જઈએ બરાબર. ઘરેથી જ કીધું હતું મેં તમને કે આપણે જવાનું છે મેરેજમાં. તો આ રહી આપણી ટીમ અને આપણા વરરાજા. શું કહેશો વરરાજા? બોલો કેમ છો? કોંગ્રેચ્યુલેશન. મજામાં ને? આ પૂરેપૂરી આપણી ટીમ આવી ગઈ છે ફોર DRL બરાબર. બધા મજામાં ને? લગનમાં મજા આવી બરાબર. અને પાછું શું કહેવાય ખબર, આપણે વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હો ને વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે વ્લોગ આવશે પરમ દિવસ છે. અને વરરાજાને છે ને હવે વરરાજાને લહેર જ છે. અને મારે વરરાજાને એવું કેવું છે કે આ વરરાજાનું છે ને આ કિસ્મતવાળો વરરાજા એવો છે પહેલી વાર કે બીજું કે ત્રીજું લગન છે. નહીં કયું લગન? ત્રીજી વખતનું લગન કરાય મારા ભાઈને. કોંગ્રેચ્યુલેશન્સ. ત્રીજી વારનું લગ્ન કોણ કરે ખબર? કિસ્મતવાળો ભાઈ હોય ને ત્રીજી વારનું લગ્ન કરે. બૈરું તો એક જ છે. એમ બૈરું તો એક આ બૈરું ના કહેવાય. એક જ બૈરું છોકરી વરરાજા પેલું શું કહેવાય એને? કહેવાય જે કહેવાય એ તો એક જ છે. અને ગર્લફ્રેન્ડ કહેવાય જે કહેવાય હેડો ને બૈરું તો એક જ છે. પણ આ ત્રીજી વારનું લગ્ન એકની એક જોડે ત્રીજી વારનું લગ્ન કિસ્મતવાળો કહેવાય મારો ભાઈ. અને અમે કિસ્મતવાળા કહેવાય કે અમારો ભાઈ છે ને ત્રીજી વાર લગ્ન કરાય એકને એક બૈરું જોડે બરાબર ને. રેડી બધા બરાબર. અને શું કહેવાય હવે હે ને બ્લોગને આપણે અત્યારે એન્ડ આપવાનું છે ને આપણે જવાનું છે ઘરે. તો
આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવતા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય બાય. ચલો બાય બાય.